પતિ પત્ની ભાઈ બહેન દીકરા દીકરી બધું તમારા કર્મ અનુસાર તમને મળવાનું છે. રાયડું નાખશો કે રોતા રોતા ભોગવશો તો ભોગવાના તમારે છે. આજ નહીં સમજો તો કાલે વાડીમાં નાખીને તમને ઈ મજૂરી કામ કરીને કર્મ વસૂલ કરે. કર્મ કોઈને છોડતું નથી. તો કર્મ જાય તો ધર્મ તમારી ઘેરે આવે. કર્મ બાંધી રાખશો તો કર્મ બંધાવાનું છે. તો કર્મથી છૂટવા માટે શું કરવું પડે? મનને સમજાવવું પડે. મનને સમજાવવા માટે સત્સંગ કરવો પડે. સત્સંગ વિના મન નહીં સમજે. મન તો ઘડીક પાણીપુરીને લારીએ જાય, ઘડીક ક્યાંય જાય. મંદિરમાં છે તો મન ક્યાંય ભટકતું હોય છે? તો મંદિરની જરૂર નથી, મનને સમજણની જરૂર છે. અને સેવા કેમ? ગમે એને ત્યાં તમે ઘર કામ કરો, વાડી કામ કરો કે નોકરી કરો, તન મન ધનથી હાજર રહીને કરો. ભગવાન જે કાંઈ કરવું સેવા, તારી સેવા થઈ જાય તો કર્મ ગમે ત્યાં છૂટી જાય. ભોલે ભગત ખાલી વાડી કોકના હાથી પા કરે તો એવા દિલથી કામ કરે કે ઓલા ખુશી થાય કે બોલા તું